હેલો બાળ દોસ્તો, સ્વાગત છે તમારું ચેનલ ની અંદર। આજે આપણે જોઈશું રીંગણા લઉં બે ચાર। સાંભળો અને ગાઓ। એ મંજીભાઈ આવ્યા ને શાકભાજી લાવ્યા। એ આવો 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 માસી ભાભી કાકી આવો। આવો લેવા શાકભાજી, તાજી તાજી શાકભાજી। એ આવો 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 માસી ભાભી કાકી આવો। લાલ લાલ ટમેટા લેજો, કૂણા મીઠા ગાજર લેજો। મૂળા મેથી કોથમીર લેજો। એ આવો 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 માસી ભાભી કાકી આવો। વાલોળ પાપડી ને કુંબળી ચોળી, ફુલેવર કોબી વટાણા ને ડુંગળી, ભીંડો પરવર અને ગુવાર ફળી, માસી ભાભી કાકી આવો। જો તમને બધા ચિત્ર સાઈડ ઉપર આપેલા છે। હવે લ છે એને તમારે ઘૂંટવાનો છે। ત્યારબાદ વાતચીત। જુઓ આપણને વાતચીત આપેલી છે। ચલો તો આપણે હવે થોડા પ્રશ્નોના જવાબ દઈએ। ગીતના કયા શબ્દ સાંભળવાની તમને મજા પડી? આવો આવો, તાજી તાજી શાકભાજી। ગીતમાં આવેલા કયા શબ્દો તમે સાંભળ્યા છે? ટમેટા, ગાજર, માસી, કાકી, ભાભી આવા બધા શબ્દ તમે સાંભળેલા હોય। ત્રીજો પ્રશ્ન, ગીતમાં કઈ કઈ શાકભાજીનું નામ આવે છે? ટમેટા, ગાજર, મૂળા, મેથી, ફુલેવર અને કોથમીર। તમે મમ્મી કે પપ્પા સાથે કદી શાકભાજી ખરીદવા ગયા છો? ત્યાં તમને શું શું જોવા મળે છે? હા, શાકભાજી આપણે જેવા કે મૂળા, ગાજર, ટમેટા, કોબી, મેથી આ બધા શાકભાજી આપણને જોવા મળે શાક માર્કેટની અંદર। તમને ભાવતી શાકભાજી કઈ છે? તમને કઈ શાકભાજી ગમે? કેમ? અમને બટેટા, ભીંડો એવી બધી શાકભાજી ગમે। ભાવતું શાક ન બનાવ્યું હોય તો તમે શું કરો? ભાવતું શાક ન બન્યું હોય તો આપણે મમ્મીને કહીએ આપણા માટે દાળ રાઈસ અથવા તો બીજું કોઈ પણ વસ્તુઓ ખાઈ લઈએ। ક્વેશ્ચન 1, શાકભાજીના નામ સાંભળો। મંજીભાઈ લાવ્યા હોય તો લાવ્યા લાવ્યા, અને ન લાવ્યા હોય તો ભૂલ્યા ભૂલ્યા બોલો। ટમેટા, ગાજર, કોબી, મૂળા અને વટાણા આટલી વસ્તુ ઈ લાવ્યા છે, અને બાકીનાની વસ્તુ મરચા, બટાકા, દૂધી, તુવેર તો આપણે ભૂલ્યા ભૂલ્યા બોલવાનું। પછી ગીતના આધારે જોડો। ટમેટા લાલ લાલ, શાકભાજી તાજી ચોળી કુમળી, ગાજર મીઠા, આ ટને તમારે ઘૂંટવાનો છે। ત્યારબાદ ચિત્ર જુઓ તો ચિત્ર પરથી વાતચીત કરો। હજુ આપણને ચિત્ર આપેલું છે, એના ઉપરથી આપણે વાતચીત કરવાની છે। આ ચિત્ર કઈ જગ્યાનું છે? આ લાગે છે આપણને શાકભાજીની દુકાનનું। ચિત્રમાં કુલ કેટલા માણસો છે? 3। ચિત્રમાં કઈ કઈ શાકભાજી છે? કોબી, દૂધી, ગાજર, કોથમીર, વટાણા। લારી પાસે ઉભો છે તે છોકરો શું કરતો હોય એવું લાગે છે? એમની મમ્મીને કહે છે કે મમ્મી આ શાક ખરીદ, અથવા તો શાકભાજીના ભાવ પૂછે છે। ચિત્રમાં સ્ત્રી છોકરાને શું કહેતી હશે? એ પણ આપણે ખરીદી લઈએ। પછી જો ક્વેશ્ચન 4, ચિત્રમાં હોય તો યસ અને ન હોય તો નો લખો। હવે જુઓ તો ઉપરના ચિત્રની અંદર ટમેટા, મરચા, કોબીજ નથી, ફુલેવર છે, નહીં કોબીજ છે અહીંયા રહી, તો કોબીજમાં યસ। પછી થેલી છે શાકભાજીની, જો અહીંયા રહી ઉપર લટકાડેલી। સફરજન નથી, ત્રાજવું છે, ત્રાજવા વગર જોખે કેમ? સ્કૂટર છે, ડુંગળી છે, સ્કૂટર નથી, સાયકલ પણ નથી, લારી છે અને ડુંગળી છે। ત્યારબાદ જો તમારે ઘૂંટવાનો છે। પછી તમને ભાવતી બે શાકભાજીના રંગ પૂરો। દૂધી અને ટમેટા, રીંગણા, ખ। વાર્તા સાંભળો અને કહો।
હવે સરસ મજાની એક વાર્તા આવેલી છે, સાંભળો તમે. એક હતા દલાતરવાડી, એમની પત્નીને રીંગણા બહુ ભાવે. એકવાર દલાતરવાડી એના પત્નીને કહ્યું, તરવાડી રે તરવાડી. દલો તરવાડી કહે, શું કહો છો ભટાણી? મને રીંગણા ખાવાનું મન થયું છે, રીંગણા લાવો ને. તરવાડી કહે, ઠીક. તરવાડી તો પછી હાથમાં ખોખરી લાકડી લઈ અને ઠચુક ઠચુક ચાલ્યા. નદી કાંઠે એક વાડી હતી. વાડી ઉપર એ વખતે કોઈ હતું નહીં. દલાતરવાડીએ વિચાર કર્યો, હવે શું કરવું? વાડીનો માલિક હાજર નથી. રીંગણા કોની પાસેથી લેવા? પછી દલાતરવાડી કહે, હું તો વાડીને જ પૂછી લઉં. દલો તો કહે, વાડી રે બાઈ વાડી. પણ થોડી વાડી બોલે, એટલે દલ્લો જાતે જ બોલ્યો, શું કહો છો દલાતરવાડી? જો ચિત્રની અંદર આપણને દેખાય છે, બે માત્ર આપેલા છે, તમે જોઈ શકો છો. દલો કહે, રીંગણા લઉં બે ચાર. ફરી વાડી ન બોલી, એટલે વાડીને બદલે દલો કહે, લો ને 10-12. દલાતરવાડીએ રીંગણા લઈ લીધા અને ઘરે જઈને આપ્યા. રીંગણાનો ઓળો કરીને ખાધો. ભટાણીને રીંગણાનો સ્વાદ લાગ્યો, એટલે તરવાડી રોજ રોજ વાડીએ આવે અને આવીને ચોરી કરે. કેમ કે આપણે કોઈ પણને પૂછ્યા વગર લઈએ એ વસ્તુને શું કહેવાય? ચોરી. વાડીમાં રીંગણા ઓછા થવા લાગ્યા. વાડીના ધણીએ વિચાર કર્યો કે જરૂર કોઈ ચોર હોવો જોઈએ, તેને પકડવો જોઈએ. એક સાંજે વાડીનો માલિક ઝાડ પાછળ સંતાઈને ઊભો રહ્યો. થોડી વારમાં દલાતરવાડી આવ્યા અને બોલ્યા, વાડી રે બાઈ વાડી. વાડીને બદલે દલો કહે, શું કહો છો દલાતરવાડી? દલો કહે, રીંગણા લઉં બે ચાર. ફરી ન બોલી, એટલે વાડીને બદલે દલો બોલે છે, લો ને 10-12. દલાતરવાડીએ તો ફાટ બાંધીને રીંગણા લીધા અને જ્યાં ચાલવા જાય છે ત્યાં વાડીનો માલિક ઝાડ પાછળથી નીકળે છે અને કહે છે, ઉભા રહો ડોસા, કોને પૂછીને રીંગણા લીધા? દલો કહે, કોને પૂછીને કેમ? આ તો મેં વાડીને પૂછીને લીધા છે. માલિક કહે, પણ વાડી કઈ બોલે? દલો કહે, વાડી નથી બોલતી, પણ હું તો બોલ્યો છું ને. માલિક ઘણા ગુસ્સે થયા અને દલાતરવાડીને બાવડી ઝાલી એક કુવા પાસે લઈ ગયો. દલાતરવાડી કેડે એક દોરડું બાંધી તેને કુવામાં ઉતાર્યો. પછી માલિક, જેનું નામ વસરામ ભૂવો હતો, તે બોલ્યો, કુવા રે ભાઈ કુવા. કુવાને બદલે વસરામ કહે, શું કહો છો વસરામ ભૂવા? વસરામ કહે, ડબકા ખવડાવું બે ચાર. કુવાને બદલે વસરામ બોલ્યો, ખવડાવને 10-12. કેમ કે વાડીને પૂછ્યું હતું. હવે માલિકે કોને પૂછ્યું? કુવાને. દલાતરવાડી ના નાકમાં અને મોંમાં પાણી પેસી ગયું. તેથી દલાતરવાડી ખૂબ ગરગરીને કહેવા લાગ્યો, ભાઈ સાબ છોડી દો, હવે કોઈ દિવસ ચોરી નહીં કરું. આજ એકવાર જીવ તો જવા દે, તારી ગાય છું. પછી લ શોધીને તમારે લ ની નીચે અંડરલાઈન કરી દેવાની, અથવા તો આવો ઊભો લીટો કરી દેવાનો. ચલો હવે આપણે વાર્તા પરથી વાતચીત કરીએ. પેલો, વાર્તામાં કયા શાકની વાત કરવામાં આવે છે? રીંગણાભાઈની. રીંગણા કોને બહુ ભાવતા હતા? દલાતરવાડીની પત્ની ભટાણીને રીંગણા બહુ ભાવતા હતા. ત્રીજો, દલાતરવાડી વાડી પાસે રીંગણા કેવી રીતે માંગે છે? વાડી રે બાઈ વાડી, રીંગણા લઉં બે ચાર. દર વખતે પૂછે છે, વાડી રે બાઈ વાડી. પેલા શું પૂછે? વાડી રે બાઈ વાડી, રીંગણા લઉં બે ચાર. વાડીનો માલિક કોણ હતો? વસરામ ભૂવા. વસરામ ભૂવાએ શું કર્યું? દલાતરવાડીને કુવામાં ઉતાર્યો, ચોરને પકડ્યો. હવે જો વાર્તાની શબ્દની બાજુમાં છે લખો અને ન આવેલા હોય તો ના લખો.
વાડી છે, 2-4 છે, દોરડું છે, મરચા નથી તો ના લખવાનું. ડબકા છે, 2-4 ડબકા ખવડાવ્યું ને એમને કુવામાં. દાંતરડું નથી, લાકડી છે, નાક છે, કબાટ છે નહીં, પછી ભૂવો છે, માલિક છે, અને અહીંયા શબ્દ આપણને ઉકલી રહ્યો નથી. પ્રશ્ન 7. આ વાત કોણ બોલે છે? દલ્લો કે વસરામ? કહો. પેલું, ચાલ હું તારા માટે રીંગણા લઈ આવું. દલાતરવાળી. બીજું, વાળી તું મને 2-4 રીંગણા લેવા દઈશ. દલાતરવાળી. ત્રીજું, મારે ચોરને પકડવો જોઈએ. આવું કોણ બોલે છે? વાડીનો માલિક. ચોથું, ઉભા રહો, તમે કોને પૂછીને રીંગણા લીધા? વાડીનો માલિક. આ વાડી પૂછીને જ રીંગણા લીધા છે. આવું કોણ બોલે છે? દલાતરવાળી. હવે હું કોઈ દિવસ ચોરી નહીં કરું. દલાતરવાળી. ચોરી કરવી કેવી બાબત છે? ખરાબ બાબત. પ્રશ્ન 8. વાર્તામાં આવું ક્રમમાં થયું હોય તે કહો અને ક્રમ લખો. પેલું, માલિક દલાતરવાળીને કુવા પાસે લઈ ગયો. આ જો પેલા જોઈ લેવાનો, આખો ક્રમ જોઈ લેવાનો. તરવાડી તથા ભટાણીએ ઓળો બનાવીને ખાધો. વાડીનો માલિક ઝાડ પાછળ સંતાયો. દલોતરવાળી રીંગણા લેવા વાડીએ ગયો. પેલા રીંગણા લેવા ગયો, પછી ઓળો બનાવીને ખાધો. પછી માલિકને શક થઈ ગયો તો માલિક ઝાડ પાછળ સંતાણો અને કુવામાં ઉતાર્યો. તો આમાંથી શોધીને લીટો કરવાનો છે. ત્યારબાદ તો જો તમારે લખતું જવાનું છે અને ઘૂંટતું જવાનું છે. જો આ લ લખેલો છે તો લ ને તમારે ઘૂંટવાનો છે. પછી આ લ નીચે લખવાનો ડબલ લાઈન ની અંદર. જો અહીંયા આપેલું છે. પછી ચ, ખ, અને અહીંયાથી ચ શોધી કાઢવાના છે. જુઓ તો અહીંયા ચ આપેલા છે, જોયું? પછી જો માત્ર લખવાનું છે, જોઈ જોઈને, ઘૂંટવાનું નથી. ગ તો ગ, મ મ, ગા ગા, ગે ગી ગી, મ ન જ વ ર, અને આમાંથી ખ શોધવાનો છે. ત્યારબાદ પાછળ બીજી લાઈન આપેલી છે. શ, દ, ક, બ, અ અને છ, અને લ ને કાનો માત્ર લ ને 2 કાનો માત્ર લે. પછી પ, ડ, ત, અણ ફેરનો અણ, નાનો ઈ, મોટો ઈ, અને અહીંયા લખવાનું છે તે. અને માથે 2 માત્રા તે. પછી લ, લા, લે, લી, લી અલગથી લખવાનું છે. ટ, ચ, ખ, લ ને 2 માત્રા લે, ટ ને 2 માત્રા ટે, અહીંયા જય, પછી ચે, ખે, શબ્દને શબ્દ સાથે જોડો. એરાવત, સૈનિક, પપૈયું. પછી ખ ને 2 માત્રા ખે. પછી તમને વાક્ય આપેલા છે, જુઓ તો. આ વાક્ય યોગ્ય ચિત્ર સાથે જોડો. જુઓ તો. આ ટપાલી છે, મને ખજૂર ગમે, મને અનાનસ ગમે, આ લસણ છે, આ લાલ ચમચી છે, લ ને 2 માત્ર લે. પછી પ્રશ્ન નંબર 13, ઉદાહરણ મુજબ જોડો. જો લ તો લ ને 2 માત્ર, લ ને 2 લવ સાથે જોડી દેવાના. ટ ને જોડી દેવાનું. ચ, ખ, અને 2 માત્રા એ. પ્રશ્ન 14,
ઉદાહરણ મુજબ મૂળાક્ષર ઓળખો અને રાઉન્ડ કરો. લ તો લ ની ઉપર રાઉન્ડ, ટ તો ટ ની ઉપર રાઉન્ડ, ચ ની ઉપર રાઉન્ડ, ખ ની ઉપર રાઉન્ડ, દ ને બે માત્રા દઈ, દઈ ની ઉપર રાઉન્ડ. પછી જો તમારે જોડવાનું છે. જુઓ તો ચકલી તો ચ, ખજાનચી તો ખ, લપસણી તો લ, ટપાલી ટ, ટને બે માત્રા તે. પછી જો લખો જૈન, દેવ, જૈવિક, દૈનિક, ચૈતાલી, વૈદિક. હવે મેળાની મજા. આજે ગામમાં મેળો છે. વખરી અને તેજલ મેળામાં જવા તૈયાર થયા. તેજલ અને વૈખરીએ ચકડોળમાં બેસવાના પૈસા આપ્યા. ચકડોળમાં તો બહુ મજા આવી. તેજલ અને વૈખરીએ મેળામાં ચૈતાલી મળી. ચને બે માત્ર જય. પછી જો તમારે આ શબ્દ આપેલા છે ને, શબ્દ આવી રીતે લખવાના છે 3 વાર. લપસણી, ટપાલી, ચેતાલી, બાજરી, એરાવત, નૈતિક. બે માત્ર બળાક્ષર છે. કૈલાસ, બિલાડી, ખેતર, બીકણ, રેખા, વટાણા. ખને બે માત્રા ખઈ. ત્યારબાદ 18 ઉદાહરણ મુજબ શબ્દ લખો. હવે જો આ શબ્દ આવી રીતે લખવાના છે. જુઓ જેના જેના શબ્દ હોય ને આપણે પેલા ઓળખી લેવાના. આ શેનો શબ્દ છે? ટપાલી. તો ઓળખી લીધો. પછી ચમચી, પછી ખજૂર. તો અને નીચે આવા શબ્દ આપેલા છે ને શોધી કાઢવાના. જુઓ ટપાલી, ચમચી, ખજૂર. થઈ ગયું. અને લ ને બે માત્રા લઈ. વિડીયોને નિહાળવા બદલ આભાર. થેન્ક યુ બાળ દોસ્તો.